હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 એનું ચેપ્ટર 4 સામયિક શ્રેણી એના જે મોસ્ટ એમપી એમસીક્યુ છે એ આપણે જોવાના છે। તો પહેલો એમસીક્યુ આપણે જોઈએ। શું કહેશે? મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય છે? તો અહીંયા મોસમી ઘટકને કારણે એટલે કે મોસમના કારણે જે ફેરફાર થતા હોય એ। તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું કે મોસમી ઘટક એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું। તો તમે જો મિત્રો, પહેલા શિયાળો આવે, પછી ઉનાળો, પછી ચોમાસું, ફરીથી પાછું શિયાળો, ઉનાળો, ચોમાસું। તો એ કેવું હોય? ક્રમમાં હોય, એટલે કે નિયમિત હોય। કેવું હોય? નિયમિત। તો અહીંયા જવાબ આવશે નિયમિત। આ રીતે યાદ રાખવાનું તમારે કે મોસમી તો મોસમ કેવી રીતે બદલાય? તો શરૂઆતમાં શિયાળો હોય, પછી ઉનાળો, પછી ચોમાસું, ઠંડી લાગે, ગરમી લાગે, પછી વરસાદ આવે। તો એ નિયમિત ફેરફાર હોય, એમાં કોઈ દિવસ બદલાતું નથી। હા, કોઈ વખત તમને શિયાળાની અંદર ગરમી લાગે, ઉનાળાની અંદર ઠંડી લાગે અથવા તો વરસાદ આવે, પણ એ કોઈ દિવસ થતું હોય, બરાબર। તો જે કાયમ જે સામયિક ચલમાં ફેરફાર થતો હોય તો એ નિયમિત જ હોય। ઓકે, યાદ રાખવાનું। ચલો બીજો પ્રશ્ન। હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો। હડતાળ પડી, બધા જ કારીગરો ઘરે જતા રહ્યા, એટલે ઉત્પાદનમાં જે ઘટાડો થયો એ કેવો હોય? તો મિત્રો જે અચાનક આવી પડે, કે ખબર જ ના હોય અને થઈ જાય। દાખલા તરીકે યુદ્ધ છે, પછી હડતાલ છે, ભૂકંપ છે, રાજકીય ઉથલપાથલ। તો આ જે બધી વસ્તુઓ છે એ કેવી કહેવાય મિત્રો? યાદચ્છિક કહેવાય। કેવી કહેવાય? યાદચ્છિક। દાખલા તરીકે ભૂકંપ, પછી યુદ્ધ, બરાબર, હડતાલ, રાજકીય ઉથલપાથલ। તો આ બધું જે છે એ યાદચ્છિક કહેવાય। કેવું કહેવાય? યાદચ્છિક। વલણની અંદર તમને ખબર હશે રીતો આવે, ન્યૂનતમ વર્ગ, આલેખની એ બધી રીતો આવે, બરાબર। મોસમી, તો મોસમીની અંદર બે વસ્તુ છે, તમને ખબર છે, માનવ સર્જિત અને કુદરતી, બરાબર। કુદરતીની અંદર આપણે વાત કરીએ તો શિયાળાની અંદર, ઉનાળાની અંદર અને ચોમાસું, બરાબર। તો શિયાળાની અંદર શાના ભાવ વધે મિત્રો? તો ગરમ કપડાના ભાવ વધશે, સ્વેટર, જેકેટ, આના ભાવ વધશે। ઉનાળાની અંદર શાના ભાવ વધશે? તો કે પંખો જે છે, એસી, કુલર, એના ભાવ વધે। ચોમાસાની અંદર તો રેનકોટ છે, છત્રી છે, એના ભાવ વધે। એટલે એ મોસમ પ્રમાણે ભાવમાં વધઘટ થશે, બરાબર। એ જ રીતે માનવ સર્જિતની વાત કરીએ આપણે તો એની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે જ્યારે તમારે રજાઓ પડે એટલે તમે શું કરો? ફરવા જશો, તો પર્યટકોના ભાવ વધશે। પછી વીકેન્ડની અંદર, બરાબર, તમે સિનેમા ગૃહોમાં જાઓ, હોટલમાં જાઓ, પછી ઉત્તરાયણ વખત પતંગના ભાવ વધે, દિવાળી વખત ફટાકડાના ભાવ વધે। તો એ મોસમીમાં આવશે। અને ચક્રીયની અંદર આપણે જોઈએ તો ચક્રીયમાં મિત્રો તમને ખબર હશે કોઈ પણ વસ્તુનો ભાવ વધઘટ થાય, પછી ઉત્પાદનની અંદર વધઘટ થાય, શેર બજારની અંદર ભાવોનો વધઘટ થતો હોય મિત્રો, અને એ જ રીતે તમે ક્યાંક રોકાણ કર્યું હોય તો એમાં વધઘટ થાય। તો આ બધું ચક્રીયની અંદર આવશે, બરાબર। તો હડતાલ કે જે અચાનક આવી પડે મિત્રો, ખબર જ ના હોય, તો એક ભૂકંપ, પછી યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ, આ બધું યાદચ્છિક રીતે આવશે કે જે અચાનક આવી જશે। તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। પેજ નંબર 161 ઉપર બધું જ આપેલું છે, એક વખત જોઈ લેજો। ચલો આપણે હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ। સુરેખ વલણ શોધવા માટે, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણ અન્વયોજન કરવાની રીતનું નામ આપો। તો મિત્રો આની અંદર તમે જે વાય કેપ વાળા અને બીજા બધા જે દાખલા ગણો છો તો એ કઈ રીતથી હોય છે? તો એ રીત છે ન્યૂનતમ વર્ગોની રીત, બરાબર, યાદ રાખવાનું છે। ચોથો પ્રશ્ન। સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે? તો મિત્રો આ જે 4 સૂત્રો છે એમાં હું તમને એક ટ્રીક બતાવું, એ તમારે જોવાની। તો યાદ રાખો, 4 પદ અને બધામાં સરવાળો,
4 પદ અને બધામાં સરવાળો. તો જોજો અહીંયા 1 2 3 4 પદ ખરા, સરવાળો બાદબાકી તો નહીં આવે. ઓકે, ચલો 1 2 3 4 પદ ખરા, પ્લસ પ્લસ પ્લસ. ઓકે, ચલો 1 2 3 4 ગુણાકાર નહીં આવે. મેં શું કીધું? પ્લસ આવવું જોઈએ. અહીંયા 1 2 3 કેટલા પદ જોઈએ? 4 પદ અને પ્લસની નિશાની, તો આ પણ નહીં આવે. એટલે આપણો જવાબ આ આવશે, યાદ રાખવાનું. ઓકે, બીજું અહીંયા બધામાં ટી હોવું જોઈએ. શું હોવું જોઈએ? ટી. એકદમ સરળ છે. ચલો, સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો મિત્રો બે ચલ આવે, એક સાપેક્ષ ચલ આવે અને બીજો નિરપેક્ષ. આપણને નિરપેક્ષ ચલ પૂછ્યો છે, બરાબર? તો નિરપેક્ષ ચલ આવશે ટી, બરાબર? નિરપેક્ષ ચલ. અને જો સાપેક્ષ ચલ પૂછ્યો હોય તો વાય ટી, સાપેક્ષ ચલ. યાદ રાખવાનું મિત્રો, ક્યાંક તમારા બોર્ડની એક્ઝામમાં અહીંયા ફેરફાર કરી શકે છે. 6થા નંબરનું, સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો મિત્રો આ ચારમાંથી કોનું અનુમાન તમે ના કરી શકો? તો યાદચ્છિક ઘટક, વલન, મોસમી ઘટક અને ચક્રીય. મેં તમને બીજા MCQ ની અંદર આ બધાની સમજૂતી આપી. તો તમે અશક્ય અનુમાન ના મેળવી શકો, એટલે કે તમને ખબર નથી કે આ વસ્તુ થવાની છે. એટલે કે ભૂકંપ, બરાબર, યુદ્ધ, પૂર, આ તમને ખબર જ નથી. હડતાલ ક્યારે પડે ખબર જ નથી. અશક્ય એનું અનુમાન મેળવવું. તો આવશે યાદચ્છિક ઘટક. તો મિત્રો આ બધું છે ને ગોખવાનું નહીં, યાદ રાખવાનું. 7મો પ્રશ્ન, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે? મિત્રો બીજા MCQ માં મેં તમને સમજાયું એ રીતે ચક્રીય ઘટકમાં શું આવશે? તો શેર બજાર છે, વસ્તુનો ભાવ છે, ઉત્પાદન છે અને ક્યાંક રોકાણ કર્યું હોય એ. તો અહીંયા જો મિત્રો આ રહ્યું શેર બજાર. તો શેર બજારમાં ચાલતી મંદીના કારણે શેરના ભાવમાં થતો વધારો અથવા તો ઘટાડો, તો આ ચક્રીય આવશે. ચલો, શિયાળામાં વધતી માંગ શું આવશે? મોસમી, બરાબર. અતિવૃષ્ટિ યાદચ્છિક. ઓકે, તો આ રીતે તમને ખ્યાલ આવી જશે. મેં બીજો MCQ સમજાયો એના ઉપરથી. ચલો આપણે 8મા પ્રશ્નની વાત કરીએ. જાન્યુઆરી 2016 થી, જો મિત્રો, જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ y બરાબર 30.1 વત્તા 1.5t હોય તો એપ્રિલ 2016 માટે વલણની કિંમત શોધો. તો અહીંયા તમને સમીકરણ આપેલું છે y = 30.1 વત્તા 1.5t, બરાબર. મિત્રો અહીંયા આપણે ખાલી ટી ની કિંમત જોવાની છે. કોની? ટી ની. તો ક્યાંથી લાવીશું? જો શું આપેલું છે? જાન્યુઆરી થી ડિસેમ્બર. તો જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એમ જવાનું. ક્યાં સુધી? ડિસેમ્બર સુધી. ઓકે, ચલો, જાન્યુઆરી એટલે ટી બરાબર 1, ફેબ્રુઆરી એટલે ટી બરાબર 2, માર્ચ એટલે ટી બરાબર 3 અને એપ્રિલ એટલે ટી બરાબર 4. ઓકે, તો ટી બરાબર 4. એપ્રિલ, આપણને એપ્રિલ 2016 કીધેલો છે, તો એપ્રિલમાં ટી બરાબર કેટલા આવશે? 4, કારણ કે એપ્રિલ એ ચોથો મહિનો છે. કોઈ પણ મહિનો પૂછાય અહીંયા તો તમારે એ રીતે લઈ લેવાનું, 1 2 3 4 5 એ રીતે. ઓકે, તો એપ્રિલ એટલે ટી બરાબર 4. તો અહીંયા તમે ટી બરાબર 4 મૂકી દો. તો ટી બરાબર 4 મૂકીએ તો 30.1 વત્તા 1.5 ટી બરાબર 4. ચલો, 30.1 વત્તા 1.5 × 4 એટલે કેટલા થશે? 6. તો 30.1 વત્તા 6 એટલે 36.1. તમે કેલ્ક્યુલેટરમાં ગણી શકો છો. 9મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? તો જે મોસમના કારણે થતા હોય, બરાબર. તો મેં તમને મિત્રો સમજાયેલું મોસમમાં કે કુદરતી અને માનવ સર્જિત. તો માનવ સર્જિતની અંદર તમને ખબર હોય કે જ્યારે રજાઓ પડે એટલે બધા ક્યાં જાય? બહાર જશે.
તો શાળાના વેકેશન દરમિયાન પર્યટકોની સંખ્યા વધે તો એને આપણે શું કહીશું? મોસમી ફેરફાર. ગ્રામ્ય વિસ્તારમાં શહેર એ મોસમના કારણે ના વધે, એ તો જતું જ હોય. શહેરમાં વાહનોની સંખ્યા વધે એ પણ એક મોસમના કારણે નથી. પછી કોઈ વિશિષ્ટ રોગચાળો એ તો યાદચ્છિક રીત છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. મોસમના કારણે આ જે સંખ્યા છે પર્યટકોની વધે છે. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં મિત્રો ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? તો મિત્રો ટૂંકા ગાળાની જે વાત કરી છે તો એની અંદર જવાબ આવશે ચલિત સરેરાશની રીત. તમે મિત્રો પેજ નંબર 173 ઉપર જોશો તો ચલિત સરેરાશની રીતમાં પહેલી જ લીટીમાં ટૂંકા ગાળાની વાત કરેલી જ છે. અને મિત્રો આ કઈ રીત છે તો તમને ખબર હશે 3 સપ્તાહ 4 5 આ જે રીત છે એ ચલિત સરેરાશની રીત છે. જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 અને ભાગ 2 એના બધા જ ચેપ્ટરના વિભાગ એ માટેના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે તમારી એક્ઝામમાં 20 માર્ક્સના પૂછાય છે એ બધા જ એમસીક્યુ આપણે સારી રીતે અને સારી ટ્રીક દ્વારા બધા જ એમસીક્યુ સમજાયેલા છે. તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલમાં બધા જ વિડીયો તમે જુઓ અને સમજો. તો બોર્ડની પરીક્ષામાં તમારે 20માંથી 20 આવશે એની ગેરંટી હું તમને આપું છું. ગોખવાની જરૂર નથી, સમજો. વિડીયો જોશો તો ટ્રીક આપેલી જ છે, તમે બધા જ એમસીક્યુ સારી રીતે સમજી શકશો. તો મિત્રો તમને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.